Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભા ચૂંટણીનો માહોલ દેશભરમાં બરાબરનો જામી ચૂક્યો છે ત્યારે આ રિપોર્ટમાં આપણે એક એવી ચર્ચિત બેઠકની વાત કરવાના છીએ જ્યાંના એમપી જ્યાંના સાંસદ છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અહીંની સ્થિતિ શું છે, શું કહી રહી છે અહીંની જનતા અને આંકડાઓ શું કહી રહ્યા છે, કરીશું આજ મુદ્દા પર વાત। અને આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફરની પણ વાત કરવાના છીએ। રાજકોટથી વારાણસી સુધીની તેમની સફર પર પણ એક નજર કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। આ જ સમયે અમિત શાહ, નડ્ડા, રાજનાથસિંહ સહિત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા। પીએમ નરેન્દ્ર મોદી માટે મહાદેવની કાશી વિશેષ છે। એ શહેર જેના નામથી જ મોદી ભાવુક થઈ જાય છે। न मैं यहाँ आया हूँ, मुझे तो माँ गंगा ने बुलाया है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત પહેલીવાર કાશીથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહી હતી। તારીખ હતી 24મી એપ્રિલ 2014। આ દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 કલાક સુધી રોડ શો કર્યો હતો। ત્યારે આજે 10 વર્ષ બાદ કાશીમાં પીએમ મોદીની છાપ ચારેકોર છે, પણ માં ગંગા માટે તેમની ભાવુકતા ઓછી નથી થઈ। मैं पहली बार यहाँ आया हूँ, शायद मेरे जीवन में हर बार ऐसा ही हुआ है। मुख्यमंत्री बना उसके बाद मैंने मुख्यमंत्री की चैम्बर देखी थी। मुख्यमंत्री बनने के बाद मैंने विधानसभा गृह देखा था। आज भी ऐसा ही एक अवसर आया है। વડાપ્રધાન માટે 2024નો નામાંકન પણ ખાસ રહ્યો છે। આનું મોટું કારણ છે માં ગંગા, જેમને તેઓ માં કહે છે। પીએમ મોદીનું માં ગંગા સાથે ખાસ કનેક્શન છે। 14 મેના રોજ જે દાડે નામાંકન ભર્યું, મોદીએ એ દિવસ ગંગા સપ્તમીનો મહાપર્વ ઉજવવામાં આવે છે। માન્યતા છે કે આ જ દિવસે ગંગા નદીનું પૃથ્વી લોક પર અવતરણ થયું હતું। તો ત્રીજી વાર પીએમ મોદી દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીથી આશીર્વાદ માંગી રહ્યા છે, જેને એક નેતાના રાજનૈતિક જીવનને બદલી નાખ્યા છે। 2014 में तो मैं कहता था कि मां गंगा ने मुझे बुलाया है। आज मैं कह सकता हूं, मैं अनुभव करता हूं कि मां गंगा ने मुझे गोद ले लिया है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર ફેબ્રુઆરી 2002માં સૌરાષ્ટ્રની રાજકોટ સીટથી વિધાનસભાની ચૂંટણી લડી અને તેઓ જીત્યા પણ ખરી। મુખ્યમંત્રી બન્યાના 5 મહિના બાદ નરેન્દ્ર મોદીએ એ સીટ પસંદ કરી, જે વર્ષ 1966થી જનસંઘ અને ભાજપ પાસે છે। આ બાદ ડિસેમ્બર 2002માં સીટ બદલી અને મણિનગરથી ચૂંટણી જીત્યા તેઓ, જ્યારે વર્ષ 2014માં ભાજપે તેમને પ્રધાનમંત્રીના ઉમેદવાર બનાવ્યા। તો બહુમતી માટે યુપીની 80 અને બિહારની 40 સીટો પર ભાજપ માટે સારું પ્રદર્શન કરવું ખૂબ જ મહત્વનું બની ગયું। અને એટલા માટે જ પીએમ મોદી કાશી આવ્યા અને સૌથી પહેલા કાશી વિશ્વનાથ અને સંકટ મોચન મંદિરમાં પહોંચી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। સોમનાથની ધરતીથી બાબા વિશ્વનાથના આશીર્વાદ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કાશી નગરી। बड़ौदा ने भी मुझे भारी मतों से विजयी बनाया था, बनारस ने भी मुझे भारी मतों से विजयी बनाया था। लेकिन जब
एक सीट छोड़ने की बात आई तो मैंने सोचा कि बड़ौदा को आगे बढ़ाने के लिए बहुत सारे मेरे साथी वहां हैं। बड़ौदा की प्रगति के लिए वो कोई कमी नहीं रखेंगे, लेकिन काशी के लिए अगर मैं अपना समय खपाता हूं तो शायद मेरे जीवन का संतोष है। और इसलिए मैंने काशी की सेवा करने का चुना। 2014 બાદ ઉત્તર પ્રદેશમાં ભાજપનો એવો ઉદય થયો કે હિન્દી બેલ્ટમાં ભાજપનો પ્રભુત્વ વધવા લાગ્યો. આમાં મહત્વની ભૂમિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભજવી. કાશીના સાંસદ હોવાથી અહીં તેઓ સતત આવવા જવા લાગ્યા. હવે સવાલ એ છે કે શું ફરીવાર કાશીની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર તાજ પહેરાવે છે કે કેમ? આંકડા બતાવે છે કે પીએમ મોદીએ અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી લડી છે એ ચૂંટણી તેઓ જીત્યા જ છે. એવું કહેવાય છે કે આ હંમેશા એક તરફી ચૂંટણી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત જીતતા આવ્યા છે. રાજકોટની વાત કરીએ તો વર્ષ 2002માં તેમને ચૂંટણી લડી અને આશરે 57.32% વોટ શેર તેમને પ્રાપ્ત થયો. જ્યારે વર્ષ 2002માં મણિનગર વિધાનસભાની પેટા ચૂંટણી તેઓ લડ્યા અને વોટ શેર હતો તેમનો 73.29%નો. વર્ષ 2007ની વાત કરીએ તો વોટ શેર હતો 69.53% અને જીતનો અંતર આશરે 87,161 હતો, એ જ મણિનગર વિધાનસભા સીટ પર. વર્ષ 2012ની વાત કરીએ તો વોટ શેર રહ્યો 75.38%. વડોદરા લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આમાં મોદીનો વોટ શેર હતો 72.75%. વર્ષ હતો 2014. હવે વાત વારાણસીની કરી લઈએ તો વર્ષ 2014 એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ જ ખાસ રહ્યો હતો અને વોટ શેર તેમનો હતો 56.37%. વર્ષ 2019માં વારાણસી લોકસભાથી તેઓ ચૂંટણી લડ્યા અને ત્યાં તેમનો વોટ શેર હતો 63.62%. વારાણસીના સાંસદ બન્યા બાદ તેમને ઘણા બધા પરિવર્તન અહીં કર્યા છે. કાયાપલટ કરી છે વારાણસીની. એવામાં હવે એકવાર ફરી શું કાશીની જનતા તેમના પર સ્નેહ વરસાવે છે કે કેમ એ તો સમય જ બતાવશે, કારણ કે આ બેઠક છે એ ખૂબ જ ચર્ચિત બેઠક છે અને તમામની નજર અહીં મંડાયેલી છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો ચોક્કસપણે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. સહયોગી જયમીન વ્યાસ સાથે સૌમ્યા સિંહ, ગુજરાત તક.